હજુ મટ્યું નહીં તને? ઓ માં મટી ગયું છે. આ હવાર પડી જી આજો બીજો દાડો ઉગ્યો. થોડી થોડી પડતા પડે છે. તો મુકો તને મટી ગયો છે. લા તો પાદર સીડીએ કે એટલે હોજા ઉતરતા વાર થાય કે પાછી. હા. એટલે ના હાચી વાત છે. જો ખાઈ પણ સેતો હમો લ્યા કર દે. હા હું વાત કરું. કાલનું બપોર તો ખાવા જ નહીં મળી બોલ. આ તો મને તો ભૂખ એવી લાગી છે ને જબ્બર ભૂખ લાગી. તો બાડી કે બાયરી તો પેલા છે ને સેવી હતી ને આમ તો મારી હેડી જબ્બર આમ નહીં ફારી ચડી રે. પણ તું આગમ રાખલી રે. પણ માં હમણાંથી તો આવી બોલતી હે ના અને હું તો હાલ જો ગમમાં જતો હતો ને પછી કરું જીતી એ દાડો. આ તો જરા એમ ખાઈ નેકર ખેતર માં તું. એને ઘરમાં છે હોત તો તાનો. તો એને કોઈ ખેતર બાજુ મોકલ કે બસ મારે ખાવું છે. ભલે પણ ખાવાનું તું કહું તને ગાડિયા પર તને કેમ સમજતું નહીં તું. પણ એને મોય વાત આજે હું ખાવા નહીં ઉતરતું. ચાલી પર હાથ તારો. ઓહો સજે નેતરમાં મોકલજે. હારે હું મોકલું. હા ખાઈ જો બેટા જા. સમા પણ તો મારા હો. તેરે હું મારી હારી મારા આ તું મને રોકતી ના પાતો હું જઈ ધાર પાડી નાખો એનો જોઈ તો. જ્યાં હું તો નહીં જવાની ઘરમાં. હું કહેશે રે તને હું શેતર વૈતરમાં નહીં જવાની કે તારે જવાનું એમ કે હ. એમ કે છે તાનો હાલ જ હું એને હેતરમાં હાલ જ કાઢું છું. જા. શું હોય તો. મોકલો ખેતરમાં તાણો હું તો જતી જ નહીં. ઘરની બહાર નીકળતી જ નહીં નાના પર. તાણો હું તો હવે તો જતી જ નહીં ખેતરમાં. હું ના પાડું કોલેજના બેહવા ના જાય પેલી સવલીન ઘરે કણ જવા દઈ તે ના જવા દે ના તો મન તો જ નહીં ના બરી બેહવા જાય તો કે ખેતરમાં ના જાય કોઈ ઘરનું કોમ ના કરો આખો દારો મું કંટાળી જવું કોમ કરીને તો તાણો હું તો હા માં જબ્બર વાર્તા બળી રહીશ બોલ જબરજસ્ત સીડીઓ કેરી છે ને રે હું પાછી વાર્તા ઉપરી જ મનતો મને કરી દે એટલે બળતા તો બળી હતી તાણો. અને તું જો રવરાતું જ નહીં. હા ઓ આમાં ખબર પડશે કેટલી બળતા બોલે ને એ હમણાં પાણી ઉડા ખબર પડશે શું થાય છે શું લાગે છે અમને અને આપણે ખાવાનું ના તો રવિવાર કઈ નાખ્યા આપે બે નહીં હેતરમાં જી ના આવે એટલે રવિવાર તો એક દાડો કરશું આપણે રોજ થોડું રવિવાર કરશું પણ હા? રવિવાર રોજ થોડું કરશું આ તો આપણે આખી જિંદગી ના ડખા હતો આ તો. પણ માં આ તો હાડી બાતલ થઈને આવી ચોકતી આ તો મારા મેં જબ્બર કરો છે તું જોઉં તો તું મોઢે ચડાય પછી મેં નહીં મોઢે જરાય પેલા અરેન બાપો ઈવાનું ખેંચીને ફરે છે તે તાર ના ઈવાનું જ કીધેલું કરે છે રે તાણા ઉદે તાર બાપો ને તું બે મોઢે ચડાવો વાતે કરી કેદાર મેં ના પાડી હતી કે મારે નહીં લાવી અને એને તું લાવી ઉડી આલે તો મારા બૈરું જુઓ કે બૈરું જો ના મારા બૈરું જુઓ બાબા તમે તો કશું બોલશે ને કે હું તો દવા ધો લઈ દે પાછો મિલે તો જો આખા તમે તારા બાપાને તો ના કરે ને મેલે છોકરો થાય મને દશલા મેં સલ્યા તમાર લીધા બધું થયું છે શું થયું પેલી મારી હાડી સાપ વકરાઈ દીધી છે અમારે આજ નહીં કાઢતી મન તો એ ખરું થયું છે તમે આળા કરતા નતા એને માનતા તો મુકો બે સવલી ને રમણી ના ઘરે ના મૂકશો બેહવા તો મોનતા જ નહીં અરે પણ બેહવા તો જાય ના કરા પાન દે તો એ શીખવાડો હું શીખવાના છે ઈ ખબર નહીં પડતી એ કોકનું કીધેલું હાલ અમારે બેવન ખાવ કાલનું કશું ખાધું નહીં આ હાલ ભૂખ એવી લાગી છે પણ ખાવા કેવી રીતના અમાર ઘરમાં જે છે મન તો મારા છે બોલો એ માણસ તો તાણે જાણા તમે કૂટી છે પહેલી એટલે પછી તમને નાખું છે પણ આ પેલા મોઢે ચડાવો હું નહીં ચડાવ્યું છે યાર તાના ઉતા મને તો કોઈ શીખવાડતું નહીં હું મારા બાપને કઈ શીખીને જાય છું કોઈ સબ કરી ભાઈ આ તો ભાઈ ભાને વળગી રહે છે તારો એ તો આખી તું હા પણ ઘરમાં બે જણ એમ કહું ના મેં કશું નહીં કહેતા તીને પંખા મારા ઊંચા તમે બાપે એ બોલે દેવા તો તાર આપણે બંધા લે માથા હે અડો ખાઈ લો તાને હા ખાઈએ બેટા એવા બારો રેલો આઈજો કોઈ પૂછવા હવાના બેહી રહ્યા તોય તારા આદમી હોય ઉભો છે તું હજી ખાવાનું પૂછ્યું અને મારા બાપા છે પૂછ કરીશ અહીંયા બોખા પડે ને યા તારે મને પૂછે તારે આ નહીં ને ધણી એને પૂછતી નહીં ખાવાનું એ કદી એ તો પૂછે પછી કે ખાતું કે ના ખાતું હા હું ખાઈ લઉં છું આપણે ખાવા કઈ નહીં પણ કાઢનાઈ છે ઈમાની માં તમારા છોકરાને મારી નાખે હું તું ખાઈ આવું તાર હોન હારું કા તે તો ખાઈ લેવડો આપણે તો તુજે મારા બાપા તમારે બેમાં કોઈ કે અંદર ના બોલો આ મોટા જેવો થઈ જાય ઈમાની માં તો જો પેલા ઓ થઈ ગઈ બરોબર છે તો બરાબર ખાલી ઘાટમાં તને ઠાર ના પાડી નાખું તું બંધા ને તારે હે તું કુડરલા કરી નકામું ખાલી ખોટું પણ માં જોકો વરાને કોઈ નહીં ના વળાની કોઈ નથી તાણે હું તો આ તારા બાપુ ને ના તારા બાપુ એક વાર આવતો નહીં ના ના માં બે ઉભો ઉભો થાક લાગશે બે 1% હું કરી આવો તો આખી જિંદગી બેહી જ રહેવાનું ઉતાણો બીજું કોઈ કરવાનું નહીં હું તો કરું ખબર છે અમીલે તો મારા બાપા ના હું ઝાપડી નાખું માં બાપાને તારે બાળી ઝાપટ ના બાપાને ઝાપટે વગર કે આ ઈવણ આ રહ્યો આઈ જા દુજી અખંડ હું બોખા પાર પાર કરે
પાછા છોકરો બે તારા બોકા હોય હવાના ચારમાં એ ભૂખ્યા ક્યાં નહીં આવતું આચે રોટલા બનાવતા તમને કુલિયો લાયા હા એ તો મને પૂછે મને તારા છોકરાને પૂછ બાબા મને તો એ લાડુ નથી ગમતી પણ તમે એ લાડુ તૈયાર કરીને બેસી ગયા છો બધું આ એ તો હારું હતું તે હું એવી જેવી લાઈ જાલી તને એ બે લાઈ છે તે કા રોટલા બનાવજો હાલે આ લાઈ આલી છે તો એ રોટલા વગર તો અમે સી હાલ માર માન બે કાલનું કશું ખાધું નહીં તે કાલને હુકા નહીં કાચું પણ હુકા હમા પડ્યો છે યોના હુકામાં પડ્યો છે તમે તો બોલશો જ નહીં વધારાનું રૂહા મને એવી ડાક ચડે ને તમાર ઉપર અરે બીજું તું એ નકોમી છે છોકરા વાજે હુકા તવા કૂટી છે પણ હું જો તવા કૂટું તો તવા કૂટે તો ભાઈ મારા નહીં ઓપડું તમારું એટલે અમારો આનો તો ખરાબ જ નાખશે હવ કડવું જ લાગે ને એ ભાવનો બે એક થયો તો પણ હાકો તમે તો તારા તો બેટા કંટાળી જઈ ગઈ હું તો માં હા આપા આવું અવસર જો ખમા તું કરીએ કે તાના વતાના તું કોક બુદ્ધિ દોરાય કારણ કે મને ભૂસા પેટે કચ્છી બુદ્ધિ દોરતી નહીં જો બુદ્ધિ તો દોડાવીશ પડશે ને તાના હવે છૂટકો જ નહીં તાના કારણ કે આ બેઓને ગમે તે કરીને ઘરમાંથી બહાર કાઢવાનું કરવું પડશે ઈના હાનવા રેવા જ નહીં દેવી ઈના પિયર ભેગી કર ઓહો તો જ આપણે હકી રોટલો ખાવો નકર નહીં ખાઈએ એના પિયર હતી બરોબર હતી તે માર માન તમે ને માર બાપા બે તૈયાર થઈ ગયો તો. ના મેલી આવી હ નહીં રાખવી વળી પેલા ગો કાકા દયા કાકા વસી ફેર્યા તાના અરે મોટું લાઈન ડફનું બેહી ગયા તો તે અત્યારે હાલ અમાર બહાર રહેવાના વારા આવ્યા છે આ ઓય બાર ભૂપાડા જો ને તો વિચાર તું આ શોભા કાકાના છોકરાની બાયડીના ડખામાં તો હું હા ઘઉંમાં લેટ પડ્યો નકા ઘઉં પહેલા ઘઉં હું લેતો હતો પણ મોરવાઈ મો તો તે ગળી થાય હેન બાયડી નાહી જાય ગળી થાય હેન નાહી જાય વાળી ગયે મને બોલાવ કરે લઈ આવો ને તમે આવો આમ કરો ને તેમ કરો ને એમાં બધા હું લેટ પડ્યો નકા ઘઉં પહેલા ઘઉં કાઢી નાખતો અને ઘઉં લેતો હારા મારા લેતો હું પણ મજા જ નહીં મારે ખરેખર આ મોરવાઈ બની નારણ થાય છે કોઈ હા કા ઘેર કોમ કરવા જતું નહીં પણ હમણાં અમે સુખ શાંતિ રહેતો હો કે અહીં લાઈને આલી છે ત્યાં તો રહે ને બધો રાજ્ય ખુશી કોમ કરશી ને કરે જતો હવે છોડીને ખબર કાઢવા જવું છે બરાબર હવે આ રાયમલની ઘેર તો જઈને આવ્યો રાયમલની ઘેર નહીં આવ્યો ઘેર તો હતા પેલા છોકરા પૂછ્યું કે ખેતરમાં જ્યાં છે હવે ખેતરમાં કઈ જગ્યાએ છે એમાં તપાસ તો કરવી પડશે ને આસ્તે આસ્તે જઈને તપાસ કરું અને હું લઈને જાઉં સોરીના સમાચાર પૂછું સોરી કઈ રીતે છે શું છે એ તકલીફ પડી કે ના પડી એ બધા સમાચાર લઉં અને રાયમલજીને લઈને જવા તો પડશે ને મારે પહેલાં રાયમલજી ફાઈન જવા દે મને પછી બધી વાત હેડા મારા બેટા કોઈને તાપના કઢાવાય ના જવાય અત્યારે તો કોઈ કઢાવા નહીં આવતું અમારા મારા તડકાનું બસવું પડશે 2 જણા છે કોઈ કંઈ કાઢવાના પડશે કે ટ્રેક્ટરવાળાને મને ફોન કરવા દે અમારા ઉદાજીને તો બોલી જ દેવું છે સર તો ચલો ભાઈ જાઓ ભાઈ બોલ્યા એટલે આપણે ટ્રેક્ટર મેકલો હું હેતરમાં સનની વાટ જોઈ રહ્યો છું હા મેકલો દલભાઈ મેકલો હાલ કરી મેકલો હાલો હું હેતરમાં હવાનો બેસી રહ્યો છું હા આવવાનો જલ્દી એ હા કાઢી નાખવા તો ઘઉં આજ મેળવા નહીં અને આ તો બહુ લેટ પડે આપણા શોભા કાકાની બાયડીઓ દેખ ને કાઢી કરતા બધો વહેલા કોમ પાલી ગયો હોય હા ખેતરમાં તો આવી ગયો જો ચારે બાજુ જોયું બસ કોઈ દેખાતા નહીં રાયમલજી હવે કયા ખૂણા છે ને કયો હશે હું હવે ચારે બાજુ જોઉં છું પણ ચોય દેખાતા નહીં એવું અરે આ પેલા ઘઉં ભેગા કરજો હા ચો જવા દે મને ચો છે ને એમને લઈને જવું પછી તે કહું કે હેરો ભાઈ અમારે સોરી ખબર કાઢવા જવું તમે મોરવી છો અરે ખરા બફોરાના મને ઘઉં કાઢવાના કારણે ને કા તરકો પડે છે ને અને આજનો દાડો કોક કઈ બંધ રાખ્યા હોત ને તો કાલ તો હું મહેમાન ગતિ જતો રહત કાલ તો હાથે કાઢે જ જતો કોક તો જઈને પ્લાન કરવો જ છે કે રાયમલ્યા થેસરવાળો આવ્યો કે ના આવ્યો પૂછું પછીની વાત કરી અને કમ્પ્લીટ આયોજન કરું અને આજનો દાડો તો ઘઉં ના કાઢે ને કાલ તો તરત બજાર ભેગો થઈ જશે કે મારે કોમ છે એમ કઈ છટકી જવું છે નકા તરકાના ફેટ પડી જાય એવું કોમ છે કહેવાનું અત્યારે તું હો કે મારા એ કઢાવા આવ્યો આ બધો કાયમને કોમ જોડ છીએ જ કા હા કેટલા રહ્યો ઠેસર વાળો કેટલા રહ્યો અને અમે તો ખરો બફો છોડ્યા છે પણ 1 વાગી ગયો છે કાયમનું ઠેકાણું નહીં ઠેસરવાળો કરીને કંટાળો લેવા દીધો છે આવો ગો કાકા તને નતું કીધું કે 9 વાગે ઠેસર બોલાઈ દે છે કીધું તો હવારનું પણ પેલો ડ્રાઈવર નહીં આવ્યો તું દલભાઈ બાયવાના બાયવાના પછી જો તરકો છે કંટાળો આવી જાય યાર અને અમે નીકળ્યા સર તો બોલા ને જલ્દી ફોન કર કાઢી નાખ છે મેં જહાન ફોન કર્યો કે મેં એકલું હાલત ગળી તાણ હું માપનો તરકો છે એટલે
ના તો કાઢીને વેલા ઘેર જતા રહીએ. કાઢી નાખ છે તાણા અમે ભેગા થઈ ગયા છીએ ઓ રાયમનજી ઓ વેવાઈ પધારો રોમ 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 રોમ. હગો કાકા આવી ગયો છે મારા લ્યો લ્યો, તમારે તો હું આવ્યો ને હગો આવ્યો, બે જણા અમે તો ઠેસર ઉપર રહું પાછા. પાછા મહિને આયા, 4-5 મહિને તમે તો આ બાજુ મહિને આયા, ખાસા મહિને આયા. હેલો સારું કર્યું ગોવા કાકા આયા છે મારા હાલ ટેકો થઈ જાય છે ના ના મોણસો હોવાનું ઓછા છે. દેખાની વાત પછી કરો. હા. પેલા મારી દીકરીની ખબર જો કાઢવા કોઈ જવું નહીં છે. લડાતું ભાઈ પણ તોય બહુ મારે- વાંચ્યું નહીં ભાઈ, તમે નહીં લડાતું પણ હા. મારે મારી સોડી છે, મારે ખબર કરવા જવું પડે. સુખ શાંતિ છે જો તોય પણ અને મારે મારો જવું બેટો પડે. આનંદ મંગળ કરે છે એ ગમે તે હોય, તે મારે જવું પડે. રાયમનજી કરજો ફોન કે ભાઈ ઠેસર વાળો આવે છે ને કે પછી આપણે ના હોય તો જતાઈએ. કર્યું પણ અરે સોળીને અમારા લીધો હબળો આપણે જીએ શાંતિ ગબો કાઢી નીકળ ઘેર અરે ઘઉં પછી કાઢવાના. પછી કાઢતે છે પહેલા ઘઉં. જોવા વાંધો નહીં, ઠેસર વાળો ના, આવી ગયો છે. ના, ઘઉં કાઢ્યા કે ના ચાલે યાર મારા આપજી ઘઉં પછી કાઢવાના. પેલા મારી સોડી હા. ખબર કાઢવામાં આવ્યું, મારે કરજો. જવાનું. નીકળે ભાઈ ગલાપુરથી હજી દલભાઈ અમે ગલાપુરથી ઓ, આવું તો હેડતા તો કલાક થઈ જાય આવી જાય હું કહું છું એમ કરીએ. એ ભાઈ હબળો હગા પમ દાડે તો ભાઈ તમારો જમાઈ આવ્યો તો પેલું લેવા શીખણ ગામમાં તે શીખણ તો બધું જબર ખોય છે તો બધો ભલે ખાતો એમને તાણે? ખાવા માટે છે ઘર ખાસી, હા. પણ આપણે ખબર કાઢવા જવું પડે. અને વર્તા ઈવન લેતા આવીએ જ બે જણાને. તારા બે મોણસો બીજા વધી જશે. ગોકા પર મારો બધો વેરાઈ જાય છે અરે માણસો તઈને આપણે બે એટલે પોત અને તારા ઘેરથી બે જણો આવશે એટલે હેલો, ખબર કાઢજો. હગા, લેડો, સાફ પાણી કરતા એમ હું ત- વેવાઈ આયા છે તો એવું ના કરાય યાર. હું તમારો મોરવાઈ છું તે શાંતિ કોક ટેકો કરાવો મારા ઘઉં નીકળી જાય કરાવશું. પેલા સોડીની ખબર કાઢવા હું નીકળ્યો છું. અમે બાપને સોરી જબરજસ્ત વાપરી છે એટલે કારણ કે કાયમ એના ઘેર ડખાસ પણ મોં તું ના શાંતિ પડે. હેડે છે કે નહીં હેડતું? ઈ જા હોય તો પાછો ઠેસર વાળો આટલા ઉભો થઈ અરે જાય આવશે તો ફોન કરશે લેડો હેડજો તમે આ વેવાઈ ને એવું હેતરવાસી ના સાફ પાણી કરાય. પણ તો હેડો વધો તો હેડજો મારો તમે હેડો હગાનો કોઈ વધો હેડજો નહીં. તમે હેડો ને તઈ તાર હેડો. ના ના હું એમ કહું છું તમે ખાલી ઠેસર ઉપર સળો